ॐ ऐं नमः। ॐ ह्रीं नमो नारायणाय। ॐ शुद्धात्मस्वरूपाय नमः। ॐ आत्मने नमः। ॐ अर्हं नमः। सोऽहं ॐ शान्तिः शान्तिः सहजानंदी सिद्धस्वरूपी सहजानंदी सिद्धस्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। अविनाशी हूँ आत्मा छूँ। देह मरे छे हूँ નથી મરતો। देह मरे छे हूँ નથી मरतो। अजर अमर हूँ आत्मा छूँ। अजर अमर हूँ आत्मा छूँ। आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ। आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ। सहजानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। सहजानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। आनंद 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 घन हूँ आत्मा छूँ। आनंद 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 घन हूँ आत्मा छूँ। सहजानंदी दिव्यानंदी परमानंदी आत्मा छूँ। सहजानंदी दिव्यानंदी परमानंदी आत्मा छूँ। आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ। आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ। सहजानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। सहजानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। अनंत ज्ञानी अनंत दर्शनी अनंत ज्ञानी अनंत दर्शनी अनंत शक्तिमय आत्मा छूँ। अनंत शक्तिमय आत्मा छूँ। देह इंद्रिय मन बुद्धि भिन्न हूँ। देह इंद्रिय बुद्धि मूर्ण हूँ। चिदानंद घन आत्मा छूँ। चिदानंद घन आत्मा छूँ। बोलो आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ। आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ। सहजानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। सहजानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। काम क्रोध मद मोह मुक्त हूँ निर्विकारी हूँ आत्मा छूँ। काम क्रोध मद मोह विकारी निर्विकारी हूँ आत्मा छूँ। आदि व्याधि उपाधि रहित हूँ निरुपाधिक हूँ आत्मा छूँ। आदि व्याधि उपाधि रहित हूँ आत्मा छूँ। प्राणी मात्र नो परम मित्र हूँ प्रेम अमृतमय आत्मा छूँ। प्राणी मात्र नो प्रेम अमृत हूँ आत्मा छूँ। आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ हूँ आत्मा छूँ। आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ। सहजानंदी सिद्ध स्वरूपी सहजानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूँ। अविनाशी हूँ आत्मा छूँ। आत्मा ज्ञान भवं दुःखं आत्मज्ञानेन हन्यते।
ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ તદ્ધ્યાનમ હિતમાત્મના. આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતોનો સ્વાધ્યાય આપણો ચાલુ છે. જવાબ આપવા માટે તૈયાર રહેજો. ભાઈ, હાલત ગમે તેવી હો, અમીર હો કે ગરીબ હો, મોટો પરિવાર હો કે એકલતા હો, રોગી હો કે નિરોગી હો, ચિત્ર વિચિત્ર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, પણ ખરે જ એ સુખ દુઃખનું કારણ નથી. બાહ્ય પરિસ્થિતિ કેવી હોય એના ઉપર સુખ દુઃખનો ખરેખર આધાર નથી. તો શેનો પર આધાર છે? કે સર્વ દુઃખનું મૂળ કારણ પોતાના ખાલી જગ્યા જ છે. આત્માનું અજ્ઞાન, પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનું અજ્ઞાન એટલે અનુભવનો અભાવ. અને એનાથી વિપરીત સર્વ સુખનું મૂળ કારણ આત્માનું જ્ઞાન. જ્ઞાન એટલે માત્ર શાબ્દિક જ્ઞાનની પણ એક્સપિરિયન્સના લેવલનું અનુભવાત્મક જ્ઞાન. અને એ દશાને પામવા માટે પાયામાં શું જરૂરી છે? ધ્યાન. જેનાથી થાય આત્માનું જ્ઞાન, અનુભવ જ્ઞાન. ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ. યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે સર્વ દુઃખોનું મૂળ આત્માનું અજ્ઞાન, અને એ અજ્ઞાન શેનાથી દૂર થાય? આત્મ ધ્યાનથી. માટે ધ્યાન એ ખરેખર આત્મા માટે હિતકારી છે. પણ એ આત્મા ધ્યાન પણ સમ્યક પ્રકારે ક્યારે થાય? આત્માનો મહિમા, આત્માનું સ્વરૂપ, એનું પહેલાં ગુરુગમથી શાબ્દિક કે બૌદ્ધિક લેવલનું પણ પહેલાં જ્ઞાન હોય, એને બરાબર ઘૂંટેલું હોય, સ્થિર કરેલું હોય, તો ધીરે ધીરે આત્મા નિર્વિકલ્પ થઈ અને આત્માના અનુભવ સુધી પહોંચી શકે. અને માટે જ આપણે છેલ્લા દિવસોથી અધ્યાત્મસાર શીર્ષક હેઠળ એવા મહાપુરુષો આત્મજ્ઞાની, આત્માના અનુભવી એવા મહાપુરુષોના વચનામૃતોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આત્મા વિશેનું અજ્ઞાન છે ત્યાં સુધી ખાલી જગ્યા ઊભું જ છે. એમાં બે શબ્દ છે. પહેલો અક્ષર માત્ર 2 અક્ષરનો, કાના માત્રા મીંડી વગરનો, અને બીજો શબ્દ છે 3.5 અક્ષરનો. ફરીથી, આત્મા વિશેનું અજ્ઞાન છે ત્યાં સુધી ખાલી જગ્યા, એટલે 2 શબ્દ ભેગા છે અહીંયા. પહેલો શબ્દ 2 અક્ષરનો, બીજો શબ્દ 3.5 અક્ષરનો, અને બંનેની શરૂઆત ભથી જ થાય છે. બંને શબ્દો, હા, ધન્યવાદ. ભવ ભ્રમણ, સંસારની રખડપટ્ટી એ ઊભી જ છે. ગમે એટલા બીજા લાખો ઉપાયો કરો, જ્યાં સુધી આત્મા વિષયનું અજ્ઞાન છે ત્યાં સુધી ગમે એટલી શુભ પ્રવૃત્તિઓને આરાધનાઓ પણ કરશું, એનાથી શું ઉત્પન્ન થશે? પુણ્ય ઉત્પન્ન થશે. અને એના કારણે કદાચ સ્વર્ગાદિક સદગતિ મળી જશે એકાદ વખત, પણ સરવાળે સંસાર પરિભ્રમણ એનાથી ઓછું તો નહીં થાય. મોટાભાગના દેવતાઓ ક્યાં ઉત્પન્ન થતા હોય છે? પૃથ્વી કાય, અપકાય અને વનસ્પતિ કાયના. એટલે માત્ર સારી પ્રવૃત્તિઓ કે આરાધનાઓ કરીને સંતોષ માનીને અટકી જવા જેવું નથી. સારી પ્રવૃત્તિઓ કે આરાધનાઓ ભલે ચાલુ રાખવાની છે, પણ એ કયા લક્ષ્યથી કરવાની છે? આત્માના અનુભવ જ્ઞાન સુધી પહોંચવાના લક્ષ્યથી કરવાની છે. અનુભવ ક્યારે થાય? તો કે વિકલ્પો ઓછા થતાં નિર્વિકલ્પ સ્થિતિ આવે ત્યારે થાય. વિકલ્પો ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું છે? રાગ અને દ્વેષ. બરાબર, આત્માના અજ્ઞાનને કારણે જ રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. એના જ કારણે ચિત્તમાં અનેક પ્રકારના વિકલ્પો કે તરંગો ઉઠ્યા જ કરે છે, એની હારમાળા ચાલ્યા જ કરે છે. એ રાગ દ્વેષ મંડ પડે, કશાયો ચારે ઉપશાંત થાય અને અંતર્મુખતા સધાય, આખા જગત પ્રત્યે ઉદાસીન ભાવ આવે, તો જ જીવ પોતાનામાં ઠરી શકે. એટલે જ્યાં સુધી આત્મા વિશેનું અજ્ઞાન છે ત્યાં સુધી ભવભ્રમણ ઊભું જ છે. અને ભવભ્રમણ છે ત્યાં સુધી તમામ ખાલી જગ્યા ઊભા જ છે.
2 અક્ષરનો શબ્દ. હા, દુઃખ. તમામ દુઃખ કે દુઃખો ઊભા જ છે. સંસારમાં વસીએ અને દુઃખ ન આવે એવું બને ખરો? લગભગ ન બને. સંસારને જ્ઞાનીઓએ કેવો કહેવો છે પંચસૂત્રમાં? દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે. દુઃખ રૂપ છે, એનું ફળ પણ દુઃખ, અને પરંપરા પણ દુઃખની સર્જાતી રહે છે. અને જ્યાં દેહ છે ત્યાં સુધી અગણિત ખાલી જગ્યા છે. 3 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર ઉ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી અગણિત 3 અક્ષર ઉપાધિ. અને ઉપાધિજન્ય આદિ વ્યાધિજન્ય સર્વ દુઃખ નિયમથી રહેવાના જ. શરીર એ ઉપાધિઓનું મૂળ છે. અને શરીર નવા નવા ધારણ કરવા જ પડશે. જ્યાં સુધી આત્માને ઓળખીશું નહીં, અનુભવીશું નહીં, ત્યાં સુધી સાચો આનંદ, જીવ માત્રને આનંદ જોઈએ છે. અને આનંદ બહાર ક્યાં નહીં, પોતાનામાં છે, પણ એને અજ્ઞાન છે એટલે બહાર શોધે છે. અને એને કારણે બહારમાં તો પછી અથડામણો થાય, સંઘર્ષો થાય, રાગદ્વેષ થાય, કર્મો બંધાય, અને ભવ પરંપરા અને દુઃખ પરંપરા ચાલુની ચાલુ જ રહે. સાધકે પોતાના ખાલી જગ્યાને ખૂબ ખૂબ સમજાવવું ઘટે. 2 અક્ષરનો શબ્દ, કાના માત્રા વગરનો. શાબાશ. પોતાના મનને બીજાને સમજાવવાને બદલે મુખ્યત્વે પોતાના મનને ખૂબ ખૂબ સમજાવવું ઘટે. હે મન, હવે તો આદિ વ્યાધિ ઉપાધિમય સંસારથી ખાલી જગ્યા થા. 4 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર ઉ. હે મન, હવે તો આદિ વ્યાધિ ઉપાધિરૂપ સંસારથી ખાલી જગ્યા થા. 4 અક્ષર, પહેલો અક્ષર ઉ. બોલો પંકજભાઈ, શું થા? સંસારથી કેવા થવાનું છે? પહેલો અક્ષર ઉ, ચોથો અક્ષર ન. ઉમેશભાઈ, ઉદાસીન, ઉદાસીનતા મગન ભઈ. ઉદાસીનતાનો અર્થ આપણે કરીએ છીએ એવો નથી. ભલા ઉદાસ એટલે આમ ચિંતાતુર સુનપુન થઈને બેઠો હોય એ અર્થ નથી અહીંયા. હા, રસ ન હોય, આસક્તિ ન હોય, કુતૂહલ વૃત્તિ ન હોય, રાગદ્વેષ એકદમ બંધ પડી ગયા હોય, એવી અંતર્મુખ સ્થિતિ, એનું નામ છે ઉદાસીન. સંસાર ક્યાંય શું થયું, સમાચાર જાણવા ઉત્કંઠિત ઉત્સુક ન હોય. ટીવી દ્વારા કયા દેશમાં શું ચાલે છે ને શું થયું, ને શેરબજારના ભાવ શું છે, ને ક્યાં અકસ્માત થયો, ને ક્યાંક ચોરી થઈને, ક્યાંક લૂંટફાટ થઈને, ક્યાંક ખૂન થયું, ને ક્યાંક બળાત્કાર થયો, ને આવા બધા કચરાના સમાચારો જાણવા માટે એને બિલકુલ રસ કે ઉત્કંઠા હોય નહીં. કોઈ કહે તો એને ગમે, સાંભળવું ગમે નહીં, એમાં ટાપસી પુરાવી પણ ગમે નહીં. અતિન્દ્રિય સુખનો તને પરિચય લાદ્યા છતાં તું આદિ વ્યાધિ ઉપાધિયુક્ત તુચ્છ એવા ઇન્દ્રિય સુખોની અભિલાષા ધરે છે. હે મન, હવે તો સંસારથી ઉદાસીનતા અનંત ભવોમાં બધું જ કરી ચૂક્યો છે આ જીવ. અનંતું જોયું, અનંતું સાંભળ્યું, અનંતું સૂંઘ્યું, અનંતું ચાખ્યું, અનંતું સ્પર્શ્યું. બધા જ સ્પર્શો, બધા જ સ્વાદો, બધી જ પ્રકારની સુગંધ, બધા જ રૂપરંગ અને બધા જ સંગીત વગેરે અનંત વાર સાંભળ્યા તોય જીવને તૃપ્તિ થઈ નથી. સંસારમાં આ સિવાય બીજું શું છે ભાઈ? 5 ઇન્દ્રિયના વિષયો સિવાય સાચું સુખ ક્યાં છે? અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિય અને મન બંનેથી પર એવું સુખ તો પોતાનામાં જ છે. અને એ સુખ કેવું છે? અક્ષય છે, ક્યારે ખૂટે નહીં એવું અનંત છે, સ્વાધીન છે, એકદમ નિર્મલ અને પવિત્ર છે. બસ એ પોતાના નિજાનંદ એનો સ્વાદ માણવા માટે તું પુરુષાર્થ કર, અંતર્મુખ બન. અને સંસાર પ્રત્યે ઉદાસીનતા નહીં આવે ત્યાં સુધી અંદરનું સુખ અનુભવાશે નહીં. સંસારની મોજ શોખે કરવા હોય ને આત્માનો આનંદ માણવો હોય, 2 કામ ભેગા થાય નહીં. પોતાના મનને જે મનાવતા શીખ્યો છે એ ખાલી જગ્યા તરી ગયો છે. 5 અક્ષર.
ભવસાગર તરી ગયો છે. આત્મામાં વિવેકની જાગૃતિ હોય અને મન સંપૂર્ણ કહ્યામાં પોતાના હોય તો ભવસાગર તરવા બીજું વળી શું જોઈએ? થોડુંક મનને ખાલી જગ્યા મનાવી લેવાની જરૂર છે. મન અવશ્ય માની જશે. મન નાના બાળક જેવું છે, એને પટાવવું પડે. એની સામે હઠ કરો તો એ જીદ્દે ચડે. ક્યાં કાને જો હઠ કરી હઠકું તો વ્યાલ તણી પરે વાંકુઓ કુંથુજીને મનડું કિમહીન બાજે. હઠ ના કરાય ને પ્રેમથી સમજાવી પટાવીને, ભાઈ તને આનંદ સુખ જોઈએ છે ને, જો ને અંદરમાં કેવો આનંદ છે, બહાર તને શું મળ્યું? અનંત વાર તું તે બધું કર્યું, શું મળ્યું સિવાય કે દુઃખો જ. માટે હવે જરા ઠરીને અંદરમાં તો જો જરા મનને સમજાવી પટાવીને. નાનું બાળક રડતું હોય, ચોકલેટ પીપરમેન્ટ કંઈ આપીને પટાવો, સમજાવો. મનને પણ તૃપ્તિ જોઈએ છે, તો તૃપ્તિમાં અંદરમાં જવાથી તૃપ્તિ મળશે. બહાર તો બધું જ કર્યું આ સંસારમાં, અનંત જન્મોમાં, આ જન્મમાં પણ આટલા વર્ષોમાં કેટલું ખાધું પીધું, જોયું, અનુભવ્યું, ભોગવ્યું. અત્યારે શું બધું ક્ષણિક ક્ષણિક હતું અને સામે તૃપ્તિ તો થતી જ નથી. તો હવે જરા થોડોક સમય માટે શાંત થઈ અંદરમાં અભ્યાસ તો ઠરવાનો, પછી જો તને કેવી મજા આવે છે. ઇત્યાદિ પ્રકારે પોતાના મનને પ્રેમથી મિત્ર બનીને અને કાં બાળકને જે એમને સમજાવવા માટે પ્રયત્ન કરીએ તો ધીરે ધીરે મન ઠરી શકે છે, માની જાય છે. અનંતા મહાપુરુષો, જ્ઞાનીઓ આ મનને આ રીતે મનાવીને જ જ્ઞાની બની શક્યા છે. એટલે અશક્ય નથી. શરૂઆતમાં થોડું અઘરું લાગે, પણ આપણો નિશ્ચય હોય કે મારે મનને શાંત કરીને અંદરમાં ઠરવું જ છે, તો અસંભવ કે અશક્ય નથી. વર્તમાન કાળમાં પણ અનેક એવા મહાપુરુષો ચતુર્વિધ સંઘમાં, સાધુ સાધીમાં, શ્રાવક શ્રાવિકાઓમાં, યાવત ઇતરમાં પણ વિદ્યમાન છે કે જેમણે પોતાના મનને સમજાવી પટાવી ઘણે અંશે શાંત કરી અંતર્મુખ બનાવી અને આત્માનો અપૂર્વ આનંદ એવો અનુભવી રહ્યા છે. એવા ઘણા ઘણા સાધકો આ કાળમાં પણ વિદ્યમાન છે. એટલે એને માટે આવતા ભવની રાહ જોવાની જરૂર નથી. એને માટે હિમાલય કે ગિરનારની ગુફાઓમાં જવાની પણ કોઈ એકાંતે જરૂર નથી. પ્રારબ્ધ અનુસારે જે પણ તમારા સંજોગો છે, તમે જ્યાં છો ત્યાં રહીને પણ જો દૃઢ સંકલ્પ કરો તો આ બધું જ્ઞાનીઓ અનુભવીને કહે છે આપણા માટે પણ શક્ય છે જ. વારંવાર મનાવતા મન ટાઢું પડે છે, ઠરે છે, એનો સ્વચ્છંદ મોડો પડે છે. આમ તો સ્વચ્છંદથી વર્તાને ટેવાયેલું છે. હાથી કરીને આપણે મનને સ્વચ્છંદતા આપી છે અત્યાર સુધીમાં. જ્યારે જે મન થાય કરી લઈએ. જ્ઞાનીઓના ભગવંતોના આજ્ઞા એને ઉપેક્ષા કરીને રાતના 12 વાગે મન થાય કે બટાટાવાળા ખાવા છે, પહોંચી જઈએ રેકડી કે હોટલમાં ખાઈ લેજો. આવું ઘણું નથી કર્યું. મન જે માગે તે આપ્યા કર્યું છે. તો એ તૃપ્તિ ક્યાં થઈ? ઉલટી અતૃપ્તિ વધતી જાય. અગ્નિમાં ઘી હોમો તો અગ્નિ શાંત થાય કે વધારે ભડકે? ક્ષણવાર માટે એની જ્વાળા શાંત થાય. અગ્નિ ઘીનો લોંદો નાખો ઉપરથી આમ તો થોડીક ક્ષણવાર માટે એ જ્વાળા નીચે નમે, પણ બીજી ક્ષણે વળી પાછી એના કરતાં ડબલ ચોબલ જોરથી વધારે ભભૂકી ઉઠે. મનનું પણ આવું જ છે. આપણે હાથે કરીને એને સ્વચ્છંદે એને વર્તવા દીધું છે. હવે એકાએક કંટ્રોલમાં નહીં આવે. ધીરે 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 ગાડી ફૂલ સ્પીડમાં 100-150 કિલોમીટર સ્પીડમાં દોડતી હોય ને એકાએક બ્રેક લગાવો તો ઉથલી પડે, એક્સિડન્ટ થઈ જાય. પહેલાંની ચાલ થોડીક ધીમી કરવી પડે અને વાળવું પડે હોય તો પહેલાં ચાલ ધીમી કરી ધીરે ધીરે વળાંક આપવા. એકાએક વાળવા જાઓ તો એક્સિડન્ટ થઈ જાય. એટલે અનંતકાળથી મનને સ્વચ્છંદે વર્તવા દીધું છે. એટલે તરત એકાએક શાંત તો નહીં જ થાય. એને સમજાવી પટાવી ધીરે 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 એની ગતિને મંદ કરવી પડે. એટલે બે કામ ભેગા કરવા પડે. જો એક પર્વત ઉપરથી ઝરણું કે નદી નીકળી રહી હોય અને એનું પાણી ઉખર ભૂમિમાં ખારી જમીનમાં જઈ રહ્યું હોય અને આપણે એને વાડીમાં બગીચામાં વાળવું હોય તો શું કરવું પડે? બે કામ કરવા પડે ને. બે કામ ભેગા કરવા પડે. કયા કામ કરવા પડે? એક બાજુ પાડ બાંધવી પડે ઉખર ભૂમિ તરફ જાય ત્યાં, અને બીજી બાજુ એકલી પાડ બાંધશો અને બીજી બાજુ નીક કે નેર નહીં ખોદો તો પાણી તોડી નાખશે પાડને. એનું જૂનો એનો પ્રવાહ એ બાજુ છે. બે કામ કરવા પડે. એક બાજુ બાંધ અને બીજી બાજુ નહેર અથવા તો નીક ખોદવી પડે. તો સંસાર તરફ ચિત્તવૃત્તિની ગતિ અનાદિકાળથી ચાલુ છે. તો સમજણપૂર્વક એના નુકસાનો શું છે આલોકના અને પરલોકના
એ બધું સમજાવી વૈરાગ્યરૂપી પાળ, અને બીજી બાજુ અભ્યાસ, ધ્યાનનો અભ્યાસ, અંતર્મુખતાનો અભ્યાસ. રોજ થોડી વાર સવાર સાંજ બેઠાય અનુકૂળતા પ્રમાણે થોડીક વાર અડધો કલાક અંતર્મુખ ભરીને બેસીએ. અભ્યાસ કરો છો કે નહીં ભાઈ? કે વળી જ્યારે યાદ અપાવી ત્યારે થોડુંક થાય, વળી પાછું ગાડી ઠરી જાય. નિયમિતપણે અભ્યાસ કરશો તો જ અનુભવ દશા સુધી ધીરે ધીરે પહોંચાશે. લેખ બાજુ સંસારનું સ્વરૂપ કેવું છે? વિકરાળ, દુર્ગતિ, નરક, નિગોડ વગેરે વગેરે. આ બાહ્ય સંસાર પણ કેટલો ખતરનાક છે, અને આભ્યંતર સંસાર રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ આદિ વિકારો રૂપ, એ પણ કેટલો જીવને વ્યાકુળ અને અશાંત બનાવે છે. એ રીતે સમજણપૂર્વક સંસાર પ્રત્યે વૈરાગ્યરૂપી ઉદાસીન ભાવ, અને બીજી બાજુ નિયમિત રીતે જપ, ધ્યાન, ભક્તિ વગેરે દ્વારા અંતર્મુખ થઈને આત્મા સન્મુખ બનવાનો, આત્મામાં અંદરમાં ઠરવા માટેનો નિયમિત અભ્યાસ. આ બે કામ ભેગા થાય તો કામ થશે. તો મનરૂપી સાપ છે ને એ પકડમાં આવશે. જ્યારે સાપ નીકળે અને એને પકડવું હોય તો મોટું સાણસું લે ને, મોટી લાકડાની 2 પટ્ટીઓ હોય આમ જોડેલી, અને એનાથી ધીરે ધીરે એને પકડી શકાય. તો આ મનરૂપી સર્પ બહુ ચંચળ છે. તો એને જો પકડવું હોય તો અભ્યાસ અને વૈરાગ્યરૂપી 2 પટ્ટીવાળું સાણસો એનાથી પકડાય. ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. આ ચંચળ મન અભ્યાસ એટલે અંતર્મુક્તાનો, ધ્યાનનો અભ્યાસ, પ્રેક્ટિસ, અને બીજી બાજુ વૈરાગ્ય, સંસાર પ્રત્યે, વિષયો પ્રત્યે, એનાથી આ ચંચળ મન પણ કાબૂમાં આવી શકે છે અને આત્મામાં ઠરી શકે છે. મનને મનાવવું એ ઘણી જ ધગસ અને ધીરજનું કામ છે. ઉતાવળે આંબા નહીં પાકે. ખૂબ ધગસ અને લગ્ની જોઈશે, અને સાથે ધીરજ પણ એટલી જ જોઈશે. ક્યારેક ખેંચવું, ક્યારેક ઢીલું મૂકવું એ આવડવું જોઈએ. શાડવાર અને કાંતવાર, બહુ બળજબરી પણ કામ નહીં આવે મન ઉપર, અને સાવ અને સ્વચ્છંદી વર્તવા દેવું એ પણ કામ નહીં આવે. ક્યારેક ઢીલું મૂકવું, ક્યારેક થોડું ખેંચવું, એ રીતે બંને કાર્ય કરવા પડશે. મનની સાથે ક્યારે કયા પ્રકારે કામ લેવું એ જેને આવડતું નથી એ આંતર સાધનામાં ઉતરી શકતા નથી. મનને વશ કરવું એ જ સર્વોત્કૃષ્ટ પુરુષાર્થનું કાર્ય છે. બીજો વિષય શરૂ થાય છે, બીજો ચિંતન. બીજું, જ્ઞાની જાણે છે કે જે સમયે જે ઘટવા યોગ્ય છે એ ઘટી જ રહ્યું છે. જ્ઞાનીને મન બધું ખાલી જગ્યા જ થઈ રહ્યું છે. 2 અક્ષર. જ્ઞાનીને મન બધું જ ખાલી જગ્યા જ થઈ રહ્યું છે. 2 અક્ષરનો શબ્દ ય ઉપરથી છે. યોગ્ય જ થઈ રહ્યું છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આપણે લાગે આવું કેમ થાય છે, ન થવું જોઈએ, એ આપણે વિકલ્પો કરીએ છીએ. જ્ઞાનીઓ કહે છે જે થાય છે તે સારાને માટે. દેખીતી રીતે આપણને નુકસાન જેવું લાગે, બરાબર ન પણ લાગે, પણ થોડીક ધીરજ રાખીએ તો સમય જતાં ખ્યાલમાં આવે કે જે થયું એ પણ સારા માટે. દેખીતું જે આપણને બરાબર નહોતું લાગતું તે વખતે, પણ ખરેખર ધીરજ રાખી તો ધીરજના ફળ મીઠા હોય. જો પેલી મૂલા શેઠાણીએ ચંદન બાલાને ટકો મુંડો કરી હાથે પગે બેડી બાંધી અને ભોંયરામાં ન પૂર્યા હોત, આમ દેખીતી રીતે તો કેટલું ખરાબ થયું ને, ઠીક ન થયું ગણાય. પણ છતાં જો આવું ન થયું હોત તો ચંદનબાળાને ભગવાનના મહાન અભિગ્રહના પાનાનો લાભ મળ્યો તે મળી શકત ને મારા. એટલે જે થાય તે સારા માટે. રાજાની આંગળી કપાઈ ગઈ તો પેલો પ્રધાન કહે છે રાજન જે થાય તે સારા માટે. રાજાએ ગુસ્સામાં આવીને પહેલાંને જેલમાં પૂરી દીધો તોય કહે છે જે થાય તે સારા માટે. એ રાજા જંગલમાં શિકાર કરવા ગયો ને ભીલ લોકોએ પકડીને દેવીને બલિદાન આપવા માટે એને લઈ જાય છે. જ્યાં શસ્ત્ર ઉગામે છે ત્યાં કંઈ ખ્યાલમાં આવ્યું, કોઈક રોકે, અરે ઉભા રોકે, હા 32 લક્ષણો નથી, આની આંગળી કપાયેલી જ ખંડિત છે, ન ચાલે, દેવી નારાજ થશે. રાજાને મૂકી દીધો. ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે સારું થયું, આંગળી કપાઈ ગઈ તો આજે બચી ગયો, નહીં તો મરી જાત. જલ્દી પાછો આવી કરીને જેલમાંથી પ્રધાનને મુક્ત કરે છે, એને શાબાશી આપે છે કે ખાસ તારી વાત સાચી લાગી મને, પણ જરા એ તો કે તું જેલમાં ગયો જતો હતો તે વખતે પણ તે કહ્યું તે કે જે થાય સારા માટે, તને શું લાભ થયો? સમજી ગયા તું? એને શું લાભ થયો? હા,
હા, નહીં તો એને લઈ જાતો, એ આવી જાત, એનું બલિદાન દઈ જવાત. એટલે દરેક બાબતમાં ધીરજ રાખવાની. કુદરતમાં બધું વ્યવસ્થિત છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આ એક અંગ્રેજી વાક્ય યાદ રાખી લો, જે ખાય તે સારા માટે. એટલે જ્ઞાની એમાં જે થાય તે બધું યોગ્ય જ થઈ રહ્યું છે, કારણ કે તે ઘટનાનો જ તે સ્વકાળ હતો. દરેક ઘટનાનો તે સમય હોય છે. જ્ઞાનીઓની જ્ઞાન દ્રષ્ટિમાં જે જોવાયું છે ને એ પ્રમાણે બધું થતું રહ્યું છે. બરાબર. અલબત્ત કોઈ પણ કાર્ય થાય છે એની પાછળ 5 કારણો હોય છે. કયા 5 કારણો? હા, સ્વભાવ, હા, નિયતિ કહો કે ભવિતવ્યતા, પછી કાળ એટલે સમય, ટાઈમ, પછી કર્મ, કર્મ કહો, ભાગ્ય કહો, નસીબ કહો, લક કહો, અને પુરુષાર્થ. આ 5માંથી આપણા હાથમાં શું છે? પુરુષાર્થ છે. આપણે સવડો પુરુષાર્થ કરતા રહીએ, બાકીના 4 કારણો પોતાની મેળે યોગ્ય સમયે ભેગા થશે, અનુકૂળ થશે અને તે પ્રકારનું કાર્ય થશે. તો જીવોના પૂર્વ કર્મ અનુસાર અને તેવા પુરુષાર્થ આદિ કારણોસર જે કાંઈ બનવા યોગ્ય હોય એ બને જ છે. જ્ઞાનીને મન કોઈ નવાઈ નથી. આપ સ્વભાવ મેં રે અબધો સદા મગન મેં રહેના, જગત જીવ હૈ કર્માધીના, અચરીજ કુછ બિન લીના. આપણે આશ્ચર્ય થાય ઘણી વાર, આ વ્યક્તિ આવું કેમ કરે છે? સવ્ય જીવા કર્મ વસ, દરેક જીવ કર્મને આધીન છે. એટલે અચરીજ કુછ બિન લીના, જરાય કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. અત્યારે એનું વર્તન આપણને ગમતું નથી, પણ એના કરતાં અનેક ગણું ખરાબ વર્તન આપણા જીવે આપણે પોતે આ ભવમાં કે ભવાંતરોમાં કરેલ જ છે. આ જગતમાં જેટલાય નાના મોટા પાપો થઈ રહ્યા છે, બધા જ પાપો મેં અને તમે આપણે બધાએ કર્યા છે ભૂતકાળના અનંત ભવોમાં. માટે કોઈ જીવ માટે કાંઈ આશ્ચર્ય વ્યક્ત કરવા જેવું નથી. આશ્ચર્ય તો એક વાતનું જ ખાલી કરવા જેવું છે કે આટલું જીવ સાંભળે છે, વાંચે છે, સમજે છે, છતાં એ પ્રમાણે વર્તતો નથી. ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાની જાત માટે આશ્ચર્ય લાગવું જોઈએ. અથવા તો રોજ સવાર પડે ખબર પત્રિકામાં કેટલાના પહેલાં પાને ફોટા છપાયા હોય, બધી વિગતો લખેલી હોય, એ જીવ વાંચે છે અને કંઈની પ્રાર્થના સભા વગેરેમાં ભાગ પણ લઈ આવે છે, પણ ત્યાં પોતાને વિચાર નથી આવતો કે મારું પણ એક દિવસ ગમે ત્યારે ઓચિંતો આ પહેલાં પાને ફોટો વગેરે છપાશે ને આ મારે પણ વિદાય લેવી પડશે. એ વિદાય આવે ઓચિંતી એનાથી પહેલાં ખરેખર કરવા સાધવા યોગ્ય છે. અનંતકાળમાં જે નથી કર્યું એ કરી લેવા જેવું છે. શું નથી કર્યું અનંતકાળમાં? પોતાને ઓળખવાનું કાર્ય નથી થયું, બાકી તો બધું થયું છે. બાકી કાંઈ જ નવું નથી આ જગતમાં. સકળ જગત તે એઠવત, બધું એઠવાડ છે. જે કાંઈ જે ભોગવે છે 5 ઇન્દ્રિય વિષયો એ અનંતા આત્માઓએ ભૂતકાળમાં તે બધા જ પૂતગલોને ભોગવી અને છોડેલા છે. એટલે એઠ રૂપે છે, કંઈ જ નવો નથી. કાંઈ મોહાવા જેવું કે અંજાવા જેવું નથી કર્યું તો માત્ર એક કાર્ય કર્યું, નથી કર્યું પોતાનામાં ઠરવાનું, પોતાને ઓળખવાનું. આ એક જ માત્ર કાર્ય હજી બાકી રાખ્યું છે, બાકી કશું જ બાકી નથી. અનંતવાર દેવભવમાં જી આવ્યો, અનંતવાર નરકમાં જી આવ્યો, અનંતવાર ભિખારીએ બની આવ્યો, અનંતવાર રાજાએ બની આવ્યો, અનંતવાર વિષ્ટાનો કીડો બની આવ્યો, અનંતવાર ગટરનો ભૂંડે બની આવ્યો. બધી પરિસ્થિતિઓમાંથી અનંતવાર પસાર થઈ આવ્યો છે. કેટલા દૂધ પીધા માતાના અત્યાર સુધીમાં? તો કે સ્વયંભૂ રમણ સમુદ્ર પણ એની પાસે સાવ વામણો લાગે એટલા તો દૂધ પીધા માતાના. એટલા શરીરો ધારણ કર્યા જીવે. અને પોતાના વિયોગને કારણે પોતાના માતા પિતા સંબંધીઓ વગેરે જે આંસુ પાડ્યા ને એ આંસુ જો એકઠા કરવામાં આવે તો પણ સ્વયંભૂ રમણ સમુદ્ર એની આગળ નાનો પડી જાય. સ્વયંભૂ રમણ એટલે સૌથી છેલ્લો મોટામાં મોટો સમુદ્ર. એક બાજુ અસંખ્ય સમુદ્રોનો માપ ભેગું કરીએ એના કરતાં પણ છેલ્લું જે સ્વયંભૂ રમણ સમુદ્ર એનો માપ વધી જાય છે. પણ એવો સ્વયંભૂ રમણ સમુદ્ર પણ સાવ વામણો લાગે. એટલું દૂધ પીધું એટલા આંસુ સાર્યા પોતે પણ, અને પોતાના નિમિત્તે બીજાને પણ એટલાય આંસુ સારવા પડ્યા.
એટલા અનંત 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 ભવો ભૂતકાળમાં આ જીવના થઈ ગયા છે. હા, જેના કારણે પોતાને નથી ઓળખ્યો માટે. એટલે આ ભાવમાં ખરેખર વહેલામાં વહેલું ને પહેલામાં પહેલું કરવા એવું કંઈક કાર્ય હોય તો પોતાને ઓળખવા માટે અંતર્મુખ બનવાનું છે. નિયમિત રીતે એનો અભ્યાસ કરવા યોગ્ય છે. શબ્દ દર્દોं की एक दवा अंतर्मुख बनो, क्योंकि सूरजमुखी दिन को खिलता है रात को नहीं, और चंद्रमुखी कमल चंद्रमुखी फूल रात को खिलता है दिन को नहीं, मगर खाली जगह अंतर्मुखी सदाए खिलता रहता है, क्योंकि उसकी मुस्कान किसी के हाथों में नहीं. સૂર્યમુખી ફૂલ હોય સૂર્યને આધીન છે, એનો ઉદય થાય ત્યારે ખીલે, અસ્ત થાય તો બીડાઈ જાય. ચંદ્રમુખી ફૂલ ચંદ્રને પરાધીન છે, એના ઉદયમાં ખીલે ને અસ્તમાં બીડાઈ જાય. પણ જે આત્મા અંતર્મુખી હોય, આત્મસન્મુખી હોય, એ હંમેશા ખીલતો આનંદમાં જ હોય. કારણ કે એનો આનંદ, એની પ્રસન્નતા કોઈ પર પદાર્થ કે પર વ્યક્તિને આધીન નથી, સંપૂર્ણપણે સ્વાધીન છે. એ પછી જંગલમાં હોય કે સમાજમાં હોય, હજારોની વચ્ચે બેઠેલો હોય કે એકલો હોય, એકલાપણામાં કંટાળો ના આવે. એ ગુફામાં પણ વર્ષોના વર્ષો આનંદથી રહી શકે. બરાબર છે ને? આવા દાખલા ચેતનભાઈ, યોગેશભાઈ વગેરેના. મહિનાઓ સુધી ગુફામાં એકાંતમાં ગમે એવા ભક્તો મળવા ઈચ્છે તો પણ કશું જ નહીં. એટલા બધા આત્માના ઘડા ડૂબેલા છે પોતાના બીજાનંદની અંદર, એકદમ મસ્ત છે. એટલે એને જરાક કંટાળો આવતો નથી, બોર થવાતા નથી. તમે તો જરાક વાર મોબાઈલ ન મળે તો આમ ગમે નહીં. કરલો દુનિયા મુઠ્ઠી મેં, દુનિયાને મુઠ્ઠીમાં કરી, પોતાના આત્માને મુઠ્ઠીમાં નથી કર્યો. એનું શું? આખી દુનિયાને કરી લો મુઠ્ઠીમાં, તો એ તમારે દુઃખ નહીં ટળે. દુઃખ તો આત્મામાં ઠરશે તો જ મળશે સુખ. એટલે શું કહે છે? જે થાય છે તે યોગ્ય જ છે. પરિવર્તન તો સંસારનો નિયમ છે. પ્રત્યેક વસ્તુમાં, સંયોગોમાં પ્રતિપળ પરિવર્તન ઘટી જ રહ્યું છે. ઉત્પાદ વ્યય, ઉત્પન્ન નાશ. સતત શરીરમાંથી પણ અંતા પરમાણુઓ પ્રત્યેક સમયે નીકળી રહ્યા છે, નવા ઉમેરાઈ રહ્યા છે. આપણને દેખાતું નથી, પણ બધું તે પ્રક્રિયા ચાલુ જ છે. માટે તો આવડા નાનકડા હતા અને હવે આવડા મોટા થઈ ગયા. મૂછનો ડોળો નહોતો ફૂટ્યો, હવે તો દાઢી મૂછ ધોળા થઈ ગયા બધા. એટલે આ કંઈ એકાએક રાતોરાત થતું નથી. પ્રત્યેક સમયે પરિવર્તન ચાલ્યા જ કરે છે. જ્ઞાની બધા પરિવર્તનોને ખાલી જગ્યા છે. પહેલો અક્ષર પ, 3 અક્ષરનો શબ્દ, ક્રિયાપદ છે, ક્રિયાવાચક શબ્દ છે. જ્ઞાની બધા જ પરિવર્તનોને, ક્રિયાપદ છે 3 અક્ષરનો, પહેલો અક્ષર પ છે. બોલો, જ્ઞાની બધા જ પરિવર્તનોને શું કરે છે? પચાવે છે. પરિવર્તન જોવાથી એમનામાં કોઈ ખાલી જગ્યા જોવા નથી મળતી. 4.5 અક્ષર. પહેલો અક્ષર ઉ. પરિવર્તનો જોઈએ. આસમાની સુલતાની એકદમ કરોડપતિ રોડપતિ બની જાય, રોડપતિ કરોડપતિ બની જાય. એકદમ સશક્ત હતો ને ઓચિંતી કેન્સરની આંખ ઓલી ગાંઠ ફૂટી નીકળે. આવું આસમાની સુલતાની ઘણું જોઈએ. કદાચ તેજી આવે ને મંડી પણ આવે, તેજમાં શોર બજાર વગેરેમાં ઓચિંતું આવું ઘણી ઉથલ પાથલો જુએ. યુદ્ધો થાય, ખેદાન બદાન થઈ જાય, તોય પણ જ્ઞાનીના મનમાં કોઈ પણ ખાલી જગ્યા થતી નથી. સ્ત્રીલિંગ વાચક શબ્દ છે. 4.5 અક્ષર. પહેલો અક્ષર ઉ. ઉત્કંઠા કરતાં પણ હજી જરાક વધુ પરફેક્ટ શબ્દ છે. અંદરમાં આપણને શું થઈ જાય? પણ 4.5 અક્ષર જોઈએ. અને સ્ત્રીલિંગ વાચક શબ્દ છે. થકતી નથી, થતો નથી નહીં, થતું નથી એમ પણ નથી, થતી નથી. છેલ્લો અક્ષર ના છે. ચાલો, પહેલો અક્ષર ઉ, છેલ્લો અક્ષર ના. 4.5 અક્ષર. પરિવર્તનો જોવાથી એમનામાં, એટલે જ્ઞાનીમાં કોઈ જ ખાલી જગ્યા જોવા મળતી નથી. ઉત્તેજના
રાગ કે દ્વેષજન્ય કે આશ્ચર્યજન્ય આવું કેમ થયું, આવું ન થવું જોઈએ, કાંઈ ઉત્તેજ નહીં, ઠરેલા હોય નાતા દ્રષ્ટા. તમામ પરિવર્તન વેળાએ તેઓ અંદરથી ખાલી જગ્યા રહે છે. અઢી અક્ષર ધ ઉપરથી છે, અઢી અક્ષર ધ ઉપરથી. તમામ પરિવર્તન વેળાએ જ્ઞાનીઓ અંદરથી ખાલી જગ્યા રહે છે. અઢી અક્ષર, પહેલો અક્ષર ધ. આત્મા કેવો છે? નિત્ય છે, શાશ્વત છે. એને માટે જ પર્યાયવાચક શબ્દ બોલો અઢી અક્ષરનો. આત્મા નિત્ય છે, શાશ્વત છે, પરમેનન્ટ છે. અને કેવો છે? બોલો, ધ્રુવ. તમને સાંભળ્યો? ઘણી વાર સાંભળ્યો છે ઉમેશભાઈને, પંકજભાઈએ તો ઘણી વાર સાંભળ્યો હશે આ શબ્દ ધ્રુવ. ધ્રુવ, નિત્ય, શાશ્વત, પરમેનન્ટ. એટલે પરિસ્થિતિઓ બદલાયા કરે, ઉથલ પાથલ થયા, ઉત્પાદન થયા કરે, પોતે ધ્રુવ સ્થિર એવું આત્મતત્વ છે. એનો એમણે અનુભવ કર્યો છે. એટલે બાહ્ય ગમે એટલી આસમાની સુલતાની થાય, આમ ઠંડે કલેજી બેઠા હોય પ્રાણીઓ. હા, કોઈ ધગધગતો આવે, કોઈ ધમધમતો આવે, કોઈ ધસમસતો આવે સામે મારવા માટે, ખૂન કરવા માટે, તો એ શાંત હોય. આપણને મગજમાં ન બેસે, પણ નાની દશા બહુ જ વિલક્ષણ અદ્ભુત હોય છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં, વાઘ સિંહ સંયોગ જો. ઓચિંતો સામે જંગલમાં ધ્યાનમાં હોય ને સામેથી સિંહ કે વાઘ ત્રાળ કરતા, ગર્જના કરતા ધસમસતો આવતો હોય, આમ જાણે ખાવા માટે. મોટે ભાગે તો જ્ઞાનીઓની દશા એવી હોય ને, એવી મૈત્રી ભાવ કેળવાયેલો હોય, એ ગમે એવા વિકરાળ ને ખૂંખાર ખૂનીઓ પણ શાંત થઈ જાય. હિંસક પશુઓ પણ એકદમ શાંત બનીને, મિત્ર બનીને, સેવક બનીને બેસી જાય. પણ કદાચ ધારો કે કોઈ એવો એક પાક્ષિક વેરનો સંબંધ હોય અને એને કારણે ખરેખર મારવા માટે, ખાઈ જવા માટે, ફાડી નાખવા માટે આવી રહ્યો વાઘ સિંહ, તો એ પણ અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. નાનીઓને આસન ડોલા, આપણે તો ભાગવાનું મન થઈ જાય ને, બચવા માટે જરાય ચલાયમાન ન થાય. અડોલ આસન ને મનમાં પણ ક્ષોભ કે ખડબડાટ કે ચિંતા ન થાય કે હવે મારી હવે શું થશે. ઉપરથી કેવો ભાવ થાય એમને? બોલો આગળ કેવો ભાવ થાય? પંકજભાઈ બોલો. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂરો અવસર એવો ક્યાં. પરમ મિત્ર, જીગરી દોસ્ત, વર્ષો પછી જાણે આવતો હોય મળવા માટે, કેટલો આનંદ થાય. એરપોર્ટ ઉપર લેવા જાઓ કે ન જાઓ, 12 વર્ષ ફોરેન મારી રિટર્ન થતો હોય તો મારું જીગરી દોસ્ત, તો લેવા માટે ઠેઠ એરોપ્લેન સુધી, તમે એરોડ્રામ સુધી લાંબા થાવ કે ન થાવ? અને જેવો દૂરથી દેખાય એટલે ઉતાવળે પગલાં ભરો, જેવા નજીકમાં આવે એટલે ભેટવાનું મન થઈ જાય કે થઈ જાય. હા, વિકરાળ વાઘ સિંહ ખાવા માટે ખરેખર ધસમસતો આવતો, છલાંગ લગાવતો, ગર્જના કરતો, તો જાણે જીગરી દોસ્ત કેટલા વર્ષે મળ્યો હોય એવું એને પ્રેમ, એનું વાત્સલ્ય ઉત્પન્ન થાય. એમાં એને ભગવાન દેખાય. જીવ માત્રમાં શું દેખાય? ભગવાન, આત્મા, પોતાના સાધર્મિક દેખાય. એટલે એવો પ્રેમ ને વાત્સલ્ય ઉભરાય. કેવી દશા હશે જ્ઞાનીઓની. હા, બધું અનુભવીને લખાયું છે આ બધું, જરાય એમાં અતિશયોક્તિ નથી. આત્માના અનુભવ સુધી પહોંચે ત્યારે આવી દશા સહજ બની જાય. તો પરમાત્માને પ્રાર્થના કરીએ આપણને બધાને અંતર્મુખ બનાવે અને નિયમિત આપણે અભ્યાસ કરતા થઈએ અંતર્મુખ બનીને. અને એક દિવસ આ જ ભાવમાં આવી કોઈ વિલક્ષણ અવસ્થાને અનુભવીને પછી જ અહીંથી વિદાય લઈએ એવી મંગલ ભાવના સાથે પહેલો વિષય પૂર્ણ. જનાર્દનને બોલાવી હાર્દિક ઇચ્છામિ દુક્કડં. ઓમ શાંતિ શાંતિ શાંતિ.